ગાંધીનગર ખાતે ગુજરાત વાયુસેના સંઘ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા પર ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં વાર્ષિક સ્મૃતિ વ્યાખ્યાનનું આયોજન કરાયું. ગુજરાતની વાયુસેના સંઘ શાખા દ્વારા 16 ફેબ્રુઆરી 2025ના રોજ ગાંધીનગર સ્થિત સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના મુખ્ય મથક ખાતે નીલાંબર ઓડિટોરિયમ રાષ્ટ્રીય સુરક્ષાના બહુવિધ વ્યૂહાત્મક પાસાઓ પર આંતરદૃષ્ટિ પૂરી કરતી 8મા ફ્લાઇંગ ઓફિસર નિર્મલજીતસિંહ શેખો પરમવીર ચક્ર વાર્ષિક સ્મૃતિ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી આ વ્યાખ્યાનમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. તેમણે ખાસ કરી ગુજરાતે સુરક્ષા સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો તેના પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા માટે એએફએ ગુજરાત દ્વારા હાથ ધરવામાં આવતી પહેલને પોતાના માર્ગદર્શન અને સમર્થન આપ્યું. એર માર્શલ નર્મદેશ્વર તિવારી, પીવીએસએમ, એવીએસએમ, વીએમ, એઓસી, ઇન્સી, એચક્યુ, એસડબ્લ્યુએસી ગાંધીનગર આ કાર્યક્રમમાં ઉપસ્થિત તરીકે વિશિષ્ટ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત વક્તાઓ તેમના વ્યાખ્યાનમાં વિષયો મુજબ આપ્યા, જેમાં એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરી, પીવીએસએમ, એવીએસએમ, વીએમ નિવૃત્ત દ્વારા હાલમાં ચાલી રહેલા સંઘર્ષોથી વ્યૂહાત્મક બોધપાઠ પર વ્યાખ્યાન લેફ્ટનન્ટ જનરલ પ્રદીપ ચંદ્ર નાયર, પીવીએસએમ, એવીએસએમ, વાયએસએમ દ્વારા ઉત્તર પૂર્વ ભારત અને આપણા વિતરિત તાત્કાલિક પૂર્વની વ્યૂહાત્મક પ્રાસંગિકતા પર વ્યાખ્યાન રિયર એડમિરલ સુદર્શનભાઈ શ્રીખંડે, એવીએસએમ નિવૃત્ત દ્વારા કવાડ સ્વાત પર ભારતીય દ્રષ્ટિકોણ વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. ફ્લાઇંગ ઓફિસર નિર્મલજીતસિંહ શેખો ભારતીય વાયુસેનાના એકમાત્ર એવા સભ્ય છે જેમના પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા. વાયુસેના સંઘની ગુજરાત શાખાના અધ્યક્ષ એર માર્શલ પીકે દેસાઈ, પીવીએસએમ, એવીએસએમ, વીએસએમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વાયુસેના સંઘ એ ભારતીય વાયુસેનાના નિવૃત્ત કર્મચારીઓનું રજિસ્ટર્ડ સંગઠન છે. એએફએમાં આજે 8,000 કરતાં વધુ વિધવાઓ સહિત 1 લાખથી વધુ સભ્યો. એએફએ ગુજરાતની સ્થાપના 2007માં કરવામાં આવી હતી અને તેનું સંચાલન ગુજરાતમાં સ્થાયી થયેલા વાયુસેનાના ભૂતપૂર્વ કર્મચારી તેમના પરિવારોની એક પેનલ દ્વારા કરવામાં આવે અને ભૂતપૂર્વ સૈનિકો તેમજ વિધવાઓ, બાળકો સહિત ભૂતપૂર્વ સૈનિક પરિવારોને નાણાકીય અને કાનૂની સહાય પૂરી પાડવામાં આવે છે.